લોકસભાની ચૂંટણી પહેલા બનાસકાંઠાના રાજકારણમાં હડકંપ. લોકસભાની ચૂંટણી પહેલા બનાસકાંઠાના રાજકારણમાં હડકંપ. થરાદ કોંગ્રેસ સાથે છેડો ફાડનાર ડીડી રાજપૂત સાથે કોંગ્રેસને બાય બાય કરનાર યુથ કોંગ્રેસ પ્રમુખ પણ કરશે કેસરીયો ધારણ. યુથ કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ જોશી પણ સમર્થકો સાથે સીએમની હાજરીમાં કરશે કેસરીયો ધારણ. થરાદ ખાતે આગામી દિવસોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસ સાથે છેડો ફાડનાર ડીડી રાજપૂત પોતાના સમર્થકો સાથે કરવાના છે કેસરીયો ધારણ. ત્યારે સતત 3 વર્ષથી યુથ કોંગ્રેસની આગેવાની કરતા અલ્પેશ જોશી પણ પોતાના સમર્થકો સાથે કરશે ભાજપનો કેસરીયો ધારણ. લોકસભાની ચૂંટણી પહેલા ગણતરીના દિવસોમાં થરાદ ખાતે સીએમની જાહેર સભાનું થઈ રહ્યું છે આયોજન. સીએમની જાહેર સભા દરમિયાન જ કોંગ્રેસ આગેવાન ડીડી રાજપૂત અને યુથ કોંગ્રેસ આગેવાન અલ્પેશ જોશી પોતાના સમર્થકો સાથે કરશે કેસરીયો ધારણ. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા. કોંગ્રેસ પાર્ટી જ્યારે શ્રીરામ ભગવાનનો વિરોધ કરતી હોય એ વિચારધારા સાથે અમારે ક્યારે કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનું થતું નથી. શ્રીરામ ભગવાન અમારા આરાધ્ય ભગવાન છે, જ્યારે એ પાર્ટીની વિચારધારા સાથે અમારે કોઈ લેવા દેવા નથી. ત્યારે અમારે ભારતીય જનતા પાર્ટીમાં બ્રહ્મ સમાજના લોકો 2500 થી 3000 લોકોની સાથે અને કોંગ્રેસ પાર્ટીના હજારો કાર્યકર્તા સાથે બાઇક રેલી સાથે ભારતીય જનતા પાર્ટીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આદરણીય આવવાના હોઈએ ત્યારે અમારે જોડાવાનું છે. અને કોંગ્રેસ પાર્ટીની અંદર મેં યુથ કોંગ્રેસની અંદર 3 વર્ષ સતત કામ નિષ્ઠાપૂર્વક અને આગેવાની હેઠળ કર્યું હતું. પણ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા એ અલગ વિચારધારા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું